પીટી પરનું બર્ડન કેવી રીતે બતાવી શકે એટલે કે રજૂ થઈ શકે છે અથવા તો ગણતરી પણ કેવી રીતે થઈ શકે એ સમજાવો. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું બર્ડન એ કરંટ ટ્રાન્સફોર્મરની ઉપર જે રીતે બર્ડન આપણે વ્યક્ત કરી અથવા તો વ્યાખ્યાયિત કરી શકીએ એ જ રીતે કરી શકાય છે. એમાં બે રીત હતી આપણે જોયું, એક તો પાવર ફેક્ટર અને ઇમ્પિડન્સની રીતે અથવા તો એના રેટેડ વોલ્ટ એમ્પિયર બર્ડનના આધારે. તો બર્ડન એટલે શું? તો કે પીટીના સેકન્ડરી સાથે જોડાયેલા સર્કિટના ઇમ્પિડન્સને બર્ડન કહેવાય. મેન્યુફેક્ચરર દ્વારા જ્યારે બનાવતી વખતે એના રેટેડ બર્ડન લખેલા હોય. તો રેટેડ બર્ડન એટલે એવું કે ભાઈ જ્યારે એટલું બર્ડન લગાડવામાં આવે ત્યારે પીટી તમારી એક્યુરેટલી એટલે કે ફેથફુલ પોટેન્શિયલ એક હાઈ વોલ્ટેજ થી લો વોલ્ટેજ સાઈડ ઉપર ટ્રાન્સફોર્મ કરી શકે છે. એમાં એક્યુરસીની જળવાઈ રહે છે. પહેલી મેથડ જે હતી એની જો વાત કરવામાં આવે તો ઇમ્પિડન્સ જે હતું એને ઓહ્મમાં અને એના પાવર ફેક્ટરની રીતે સર્કિટમાં ઇમ્પિડન્સ તરીકે આવી રીતે વ્યક્ત કરતા હતા આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં બર્ડન. હવે બીજી મેથડમાં એવું છે કે ભાઈ રેટેડ સેકન્ડરી વોલ્ટેજ ઉપર એના વોલ્ટ એમ્પિયર એટલે કે એપરન્ટ પાવર કેટલો એ ખાય છે એટલે કે કેટલો વાપરે છે એને આધારે એને વ્યક્ત કરવામાં આવે છે. તો આ એપરન્ટ પાવર વોલ્ટ એમ્પિયરમાં છે અને આમાં જે સિટીમાં કરંટ હતું સેકન્ડરી સાઈડનું એની જગ્યા પર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ લેવામાં આવે છે. ZB એટલે કે બાહ્ય સર્કિટનો ઇમ્પિડન્સ, એક્સટર્નલ સર્કિટનો જે ઇમ્પિડન્સ છે એની કિંમત છે. VS એ એના સેકન્ડરી રેટેડ વોલ્ટેજ છે જે 110 અથવા તો 110/√3 જેટલા વોલ્ટેજ હોય છે જનરલી. P એ તમારું વોલ્ટ એમ્પિયર બર્ડન છે જે રેટેડ બર્ડન આપવામાં આવે છે તેની વાત છે. cos phi છે એ બર્ડન પરનો પાવર ફેક્ટર છે. જો હવે આટલી કિંમત આપણી પાસે હોય તો ZB એટલે કે એક્સટર્નલ બર્ડન કેટલું છે એ ગણવા માટે VA²/P કરી નાખીએ તો એની કિંમત મળી જશે. RB ના છેદમાં ZB એટલે કે RB અને ZB નો રેશિયો લેવામાં આવે તો તમને cos phi મળે છે પાવર ફેક્ટર. cos phi આપણી પાસે છે, ZB આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એનાથી એનો રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ થઈ શકે છે અને XB = ZB * sin phi થઈ શકે છે. તો RB અને XB તમે કેલ્ક્યુલેટ કરો તો એના આધારે ક્રોસ વેરીફાઈ કરીને બી ZB ની કિંમત શોધી શકાશે. તો આ રીતે એક મેથડ છે કે જેની અંદરમાં તમે ઇમ્પિડન્સ અને પાવર ફેક્ટરની મદદથી પીટી પરનું બર્ડન ગણી શકો છો. બીજી મેથડમાં ગણવાની જરૂર નથી કારણ કે એની અંદરમાં રેટેડ વોલ્ટ એમ્પિયર આપેલા જ છે તમને. તો આ રીતે કોઈ પણ બે રીતે તમે પીટી પરનું બર્ડન વ્યાખ્યાયિત કરી શકો છો. થોડાક મુદ્દા છે કે જે પીટી પરના બર્ડનના માટે જરૂરી હોય તો એ જાણી લઈએ. તો કે ભાઈ પીટી પરનું જે બર્ડન છે એ બાહ્ય સર્કિટ અને પાયલોટ વાયરને કારણે એના પર લાગતા બર્ડનનો આપણે સમાવેશ કરેલો છે. હવે જ્યારે ફક્ત બર્ડન ઓહ્મમાં દર્શાવેલું હોય છે અને એક કરતા વધારે કમ્પોનન્ટ એની સાથે જો લગાડેલા હોય તો દરેક વ્યક્તિગત એડમિટન્સની વેલ્યુનો આપણે સરવાળો કરીએ છીએ. એડમિટન્સ એટલે ઇમ્પિડન્સનો વ્યસ્ત કરીએ છીએ અને રેટેડ વોલ્ટેજના સ્ક્વેર સાથે એને ગુણી લઈએ છીએ. જે અહીંયા આગળ તમારું જે વ્યસ્ત થાય એની જગ્યા પર મેં શું કરી નાખ્યું? y કરી નાખ્યું એટલે YB * VA² કરી નાખ્યું. તો મને આ રીતે ત્યાં આગળનો ઇમ્પિડન્સ મળી જશે એટલે કે ભાઈ કેટલો પાવરનો વ્યય થાય છે VA રેટિંગમાં મળે તો બર્ડન ગણી શકાય છે. એ જ રીતે જો ઇન્ડિવિજ્યુઅલ બર્ડન જે તમારું VA માં દર્શાવેલું હોય તો એના બેઝ VA નો આપણે ઉપયોગ કરીને બધા બર્ડનના મૂલ્યને એક સરખી એક સમાન રીતે વ્યાખ્યાયિત કરી શકે એવા એક આધાર ઉપર એને વ્યક્ત કરવામાં અથવા તો રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી બધા બર્ડનનો સરવાળો કરીએ તો ટોટલ બર્ડન આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. હવે જ્યારે બાહ્ય સર્કિટના કોઇલમાં ટેપિંગ લીધેલા હોય ત્યારે બર્ડનના મૂલ્યો બદલાઈ શકે છે કે ભાઈ કયા ટેપિંગ ઉપર આપણે વાત કરીએ છીએ. તો એ કિસ્સામાં બર્ડનની ગણતરી માટે મેક્સિમમમાં મેક્સિમમ જે બી મૂલ્ય મળતું હોય એટલે કે વધારેમાં વધારે જે કિંમત મળતી હોય બર્ડનની તેને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું બર્ડન વ્યક્ત કરી શકાય અથવા તો ગણતરી કરી શકાય છે.